રાહ જોઈ રહ્યા વાળા બાપુ પણ હવે થોડા સમયમાં એમનો જય એને ઉમંગ આવશે એને આદિ નારણી વેદ બ્રહ્માણી જગદંબા એમની જય કુરદેવી હોય, જાજા ભાગની વાળા કુટુંબની ખોળલ કુરદેવી હોય, પણ જય કુરદેવી હોય એને એના જેના આશીર્વાદ હોય વાળા બાપુ ઉપર એ આશીર્વાદનો દેનારો જે આત્મો હશે એ જે એને મોજ લેવરાવશે ને બધી મોજ થોડી વાર. અને હવે ઓડિયું છે જાણે બધું અકળાઈ રહ્યું હશે, પણ હાવ ભાવથી અને પ્રેમથી નિર્મળથી સાંભળવો ને એક રંગો ઉજળો જેના ભીતરમાં નહીં બીજી ભાત એવો અમારો એક વાળો દરબાર. અને એના મુખની જેમ ગંગાજીનો ધોધ ઉઠતો હોય. કલાકારો બધે સારા ગાયા, કલાકારો બધાએ આનંદ જ કરાવ્યો, બીજાને બધાને નહીં, પણ સામે બેઠા આત્માઓમાં એને આનંદ ના આવ્યો ને તો એના પગ હરફરતા હોય. આમ જુઓ ને ગમે એ સુરમાં ગાય હોવા છતાં આમ ટાસણી નાખો અને ઘા થાય એનો અવાજ ના આવે એવી રીતે આ ઓડિયન્સ બેઠો રહ્યો. એટલે તમને પરિણામ છે, કલાકારોને પરિણામ છે, પણ આ સમયને આ ઘડીને આ પલને જે રામભાઈએ વધાવી છે ને આખા પ્રોગ્રામનો પ્રાણ અહીંયા આવશે. શું કામ કે માણસને બધું મળી રહે પણ સમય ન મળે, અને સમયને વાયરે જેને જેને કામ કર્યા છે ને એને હંમેશાની માટે ઇતિહાસ રિયાસ આપા દેવાત બોદર એમણે આડીદર બોડીદરમાં એમનો સમય વધાવ્યો છે. લોઢા ડાંગરે દિલ્હીમાં સમય વધાવ્યો છે. સંઘાર શેઠ અને સંઘાવતીએ પણ એના સમયને વધાવ્યો છે. અને હરિશ્ચંદ્ર તારામતીએ સમય વધાવ્યો છે. અને પ્રહલાદ રાજાએ સમય વધાવ્યો છે. મીરાબાઈએ, તુકારામે, સબરીબાઈએ, અને કાલ હવારે હજી સરભંગી ઋષિના ધોણા પાસે પરબની જીગા અને સત દેવીદાસના પટાંગણમાં આહિરની બાળા અને અમર છે એનું નામ, એ માં અમરે પણ એનો સમય વધાવ્યો છે. એટલે જેને જેને જેવો સમય મળે એ સમયને વધાવતા રહેજો અને આવા કાર્ય હંમેશાની માટે કરતા રહેજો. અને જે આ સંતવાણી કે એ જ સાહિત્ય કે સાહિત્ય કે એ જ સંતવાણી કે, પણ લય સૂર કે આકારમાં ફેર પડે, બાકી બધું સાહિત્ય છે ને એ તમારી સુરવીરતા, તમારી આન બાન ધરોહર નીમ અને તમે કોણ છો, ક્યાં જીવવું જોઈએ, કઈ મર્યાદામાં હાલવું જોઈએ, કઈ રીતનું પૂજન કરવું જોઈએ, એ સાહિત્ય શીખાડે છે. અને આ સંતવાણી નાના કલાકારોએ ગાય છે ને એ સદગુરુના ચરણમાં નક્કી પહોંચાડે છે. એટલે એવો એક અમારો લાડીલો કલાકાર હવે દરબાર છે, એટલે આપણે એમણે હું બિરદાવી હગી એને બિરદાવવા વાળા હતા. કોક ને કોક કવિઓ સૃષ્ટિમાં અમારા ગાંડી ઘરના બળિયા ગારામાં કરણાનું ઘરના પહાડમાંથી ઉઠનારો અમારો રાજો ચારણ આવે ને જો સળાપ 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 તો ઈ બધાય કહેવાય. પણ મેં કીધું ને આનો નોલેજ નથી કે કવિ અને કલાકાર વાંજ જન્મે ઈ નહીં. આ તો ગંગા જમના ગોદાવરી કપિલા કાવેરી સરસ્વતી મંદરિકા આ 999 નદીઓ ભગવાન કૃષ્ણના મુખમાં ઓળાઈ જાય એવી રીતનો આ સમાજ અને ગરવા ગિરનારના પહાડમાં ભેરો થયો છે ને. એટલે આ બધી આનંદ આ જ્યાં સુધી ચંદ્ર સૂરજનું તેજ તપશે ને ત્યાં સુધી આ દેવસી બાપાની આ આહવાન થયું છે ને એની જ્યોત જલશે. એટલે બહુ સમય ન લેતા વાળા બાપુને રજૂ કરીએ. પધારો વાળો બાપા અને વાળા બાપા, અને તમને જે યોગ આવે ને વાળા બાપુ એ બધો આનંદ કરાવો આ સમાજને. મોગલ જાવે એ નવરાત રમવા કેવા કેવા રૂપે માં મારી કેવા કેવા રૂપે. એવી ભગવતીની મહેરબાની છે. ખૂબ સુંદર બધા પોતપોતાની રીતે જેની પાસે જેટલી કળા હોય એટલી. અને હજી અહીંથી કહું છું કોઈ રહી નથી જાતા. હા તો આ સંગીતની દુનિયા છે સાહેબ. ફોરટમાં તો ઘરે ઘરે એક એક કલાકાર હોય ને આપણી ધરતી છે એ ભૂમિમાં આપણે બેઠા છીએ. પણ ખૂબ સુંદર બે જે નાના નાના ટાબરિયા બોલી ગયા ને આ આપણી સાચી વીરવાણી છે સાહેબ. એવી એક રચના મારો મિત્ર શક્તિદાન લખે છે. કાળિયો ઠાકર કેવો છે? 11 વર્ષ અને 51 દિવસ પૂરા થયા
ગોકુળની ધરતીમાં માં જશોદા છે એ હાથમાં હાવણો છે ને આખું ગોકુળ ને નંદ બાવાને નેહડા ને માં વાળતી હતી. એક બાજુ કન્યાને આમે જોયું કીધું બેટા મારે કામ જાજા છે, અટાણે તોફાન કરવાનું ટાણું નથી તારે. તેથી વાહે હાથ રાખી, બે હાથ વાહે રાખીને કીધું માં થોડીક વાર ઊભી રહી ને તો મારે એક વાત કરવી છે. કે કાના તારી વાતમાં શું હોય? કઈ ગોપીઓના ઠપકા છે, તું અટાણું દી હાચું ક્યાં બોલ્યો જ છો? બેટા રહેવા દે, મારે ઘણા કામ છે. કે માં એકવાર ઊભું રહે, માં એકવાર ઊભી રહે ને તો મારા હૃદયની વાત તને કરવી છે. ઝડપથી બોલ કાના. માએ કીધું કેવી આયરાણી છે, તમે વિચાર તો કરો સાહેબ. દેવાયત બોદર છે એને 900 વર્ષ થયા, પણ આ તો 5,500 વર્ષથી પરંપરા તમારી હાલી આવે છે બીજાને આશરો દેવાની. ઈ કુળમાં છે સાહેબ, ત્યારે જ થઈ શકે ને. હું તો ઘણા પ્રોગ્રામમાં બોલ્યો છું કે સાહેબ દુનિયાની દીકરીઓને જે કાંઈ કરવું એ કરે, પણ અમુક ઉજળા વર્ણની દીકરીઓને ધ્યાન રાખવું જોઈએ. ભૂલ થાય તો એને યાદ કરાય હું કેના કુળની છું, મારાથી અમુક ભૂલ ન થાય, મારાથી અમુક કામ ન થાય. એવા ઉજળા વર્ણની દીકરી અને એક દીકરી બેનને હારે છે, કોલેજમાં ભણે છે, અને એમાં એક દીકરીએ બીજી દીકરીને કીધું, ઉજળાત વર્ણની દીકરીને કાટિયા વર્ણની દીકરીને કીધું બેન તારી હગાઈ થઈ? એટલે કીધું હા મારી હમણાં જ હગાઈ થઈ. કેની હારે છે? એટલે એની હારે મોબાઈલ હતો ને મોબાઈલમાં ફોટો દેખાડ્યો, આ છોકરાએ મારી હગાઈ થઈ છે. તા તો એની બેનપણીએ જોઈ, એ તો અટાણના યુગની દીકરી હતી, આમ જોયું, આવા હારે હગાઈ કરાય? ઓલી કીધું ભાઈ જે કાંઈ છે અમે તો અમારા માવતર નક્કી કરે ને અમારા માટે અમારું સર્વસ્વ હોય, અમારો કનિયો હોય, જે કાંઈ હોય અમારા મા બાપે નક્કી કર્યું છે, એની હારે મારી હગાઈ છે. ઓલી દીકરી કીધું કે આવાની હારે હગાઈ ન કરાય, તોડી નાખ. તેથી ઉજળા કુળની દીકરી એટલું કીધું, તોડીને પછી કે તોડીને બીજી હગાઈ કરાય. તેથી આ દેશની દીકરીએ જવાબ આપ્યો કે તારી માથે આ ઘટના બની હોય કે 1 મિનિટમાં અમારું છૂટું થાય, હું ન કાવી લઉં. હું તો બહુ સુખી માવતરની દીકરી છું, આવું મારે ન હાલે. કે તો શું થાય કે હું મારા પપ્પાને કહી દઉં એકચ્યુઅલી મારે આ ન હાલે, મારે બીજાની હારે, હું જેને કહું એની હારે મારી હગાઈ થવી જોઈએ. અને તેથી આ દેશની દીકરી બોલી, તારો બાપ શું કરે? એ કે 1 જ મિનિટમાં છૂટું કરીને બીજું ગમે નહીં, મને મારે જ્યાં મને મારું મન પસંદ હોય એ જગ્યાએ મારી હગાઈ થાય. તે ઓલી દીકરી કીધું તારામાં અમારામાં ફેર આટલો છે, તારો બાપ છે એક તોડી અને બીજે કરવા જાય, બીજું તોડીને ત્રીજો કરવા જાય. હું મારા બાપને કહું તો મારો બાપ દવા પી જાય, મારાથી નો કાંઈ થાય, મારો બાપ દવા પી જાય. એટલે ઘણીવાર અમે બહેનોને કહીએ છીએ બેનો આ કાળજી રાખજો, હું ક્યાં કુળની છું. કન્યાએ કીધું માં એક વાર ખાલી સાંભળી લે મને. હાથમાં હાવણો છે એનું બધું કીધું બોલ કાના શું છે? પરમાત્મા બોલ્યો છે માં અટાણ સુધી જે કાંઈ તને તોફાન કર્યા ને, તને બહુ હેરાન કરી છે માં, તારે હાથ જોડીને માફી માંગુ છું. કન્યા આજ તારું બોલવામાં કઈક ફેર છે બાપ, આવી વાતો મને નથી ગમતી. અને દુનિયા તને ભગવાન કે એક નો કે, હું તો તને મારો દીકરો કહું છું, મારો દીકરો કોઈ દી માની માફી ન માગે બેટા. કન્યા તારે માફી ન મગાય, તું મારી માફી માંગ માં બેટા. અને સાહેબ મા પાસે દીકરો તોફાન ન કરે તો બીજે તોફાન ક્યાં કરે? હું તો ન્યા સુધી કહું છું કે તમારે કોઈ દી એવી કઈ જરૂર પડે ને તેથી તમારી કુળની દેવીની પાસે જઈ ન્યા જઈને તોફાન કરીને કહેજો કે તારો દીકરો છું, મારો હક છે, નો આપે તેથી સાહેબ ફળાને પધરાવી દેજો સાહેબ. દેવું જ પડે, પછી આપણે સાચા હોવા જોઈએ. હા, આપણે વરલા મટકીને આટલી મારીને કહીશું માં નવડો દઈ જાય ઈ નો દે. હા, આપણે ક્લબમાં જઈને એમ કે એમાં એકો બાદશાહ રાણી દે ઈ નો દે. સત્ય હોવા જોઈએ.
તમારી માથે વિપત્તિના ગમે એટલા વાદળો પડે, સાહેબ અમે તો મારી ઉંમર નાની છે પણ ઘણા મેં જોયા, 35 વર્ષની ઉંમરમાં ઘણું મેં જોઈ લીધું છે. એવા તુરંકાર જ્યારે તમારો સમય સારો હાલતો હોય ને ત્યારે એવા મળદ માણસો આવીને કેવા એવા દુનિયામાં કેટલાય માણસો છે તમને આવીને કહેતા હોય મુંજાતા નહીં, 5-5 કરોડની જરૂર પડે તમે બેઠા છે. તમારો સમય સારો હોય, તમારી પાસે હારામાં હારી ગાડીઓ હોય ને તેથી કેટલાય ગાડીમાં બેહીને કહી જાય. બાકી તમારો સમય જેથી નબળો શરૂ થાય ને તેથી ઈનોય કદાચ 50,000 હોય તો કે હવે દઈજે ની મારે જરૂર છે. કા તું જ હતો ને, કહેવા વાળો તું જ હતો, 5 કરોડની જરૂર પડે તેથી તારો મિત્ર બેઠો છે. સાહેબ કોઈ માથે ભરોસો કર્યા જેવો નથી, માં માથે પૂરા માથે ભરોસો રાખજો, બાકી ક્યાંય માથું નમાવા જેવું છે નહીં. ક્યાં જઈને ફરિયાદ કરવી, કોને કહી શકીએ સાહેબ કે કાળિયા તારી વાતમાં ફેર છે કે માં મને માફ કરી દે, ઘણા તોફાન કર્યા છે, તને બહુ હેરાન કરી છે. માં આજ હું ગોકુળ મૂકીને જાઉં છું, કાકા અક્રૂરનો રથ આવી ગયો છે મને તેડવા. મથુરાથી રથ મને તેડવા માટે નીકળ્યો છે. આટલી જ્યાં વાત થઈ ને ત્યાં તો જશોદા નહોતી રહી, એક મૂર્તિ થઈ ગઈ હતી સાહેબ. કે કાના આ વાત મને ભલે કરી પણ નંદ બાવાને નહીં કરતો, કારણ કે નંદ છે ને એ હૃદયનો નબળો છે, એનાથી આ નહીં સંભળાય ને કાંઈક અજુગતું બની જાય. કાના આવી રમત રહેવા દે મારા બાપ, મારા લાલ, આવી રમત રહેવા દે, આવી રમતથી અમે ન રહી કી. અને તેથી હાથ જોડીને કીધું માં હજી જગતમાં ઘણી રમતું મારે કરવાની છે એટલે મારે જાવું પડે એમ છે. હજી તો ઘણી રમતું મારી બાકી છે, હજી તો મારું આ બાળપણ હતું તારે આંગણે. તને વચન આપ્યું હતું ને કઈ વખતે કે તારો લાલ બનીને આવીને એટલે જ આવ્યો છું. આ છેલ્લો દિવસ છે મારો. આ પાછળથી પડકારો આવ્યો, જશોદા હું સાંભળું છું નંદ બાવા હતા. નંદ બાવા ને એટલા ઠીકવા હોય ને ભીખાભાઈ, હેવા આવે રે ઢબુકા ઠાકર તે તો ઠકવા કેટલા તારા ઠપકા આવ્યા અને હે કનૈયા, હે કાળિયા ઠાકર, હે મારા બાપ, તું ક્યાં કુળમાં આવ્યો જીતો જો કે તું તો આયરો આવી ઉપાડો આજરો. તું તો આયર કુળમાં આવ્યો છો, હે તું તો આયરો ઉપાડો આજરો. કાના ઈ ઉજળા કુળમાં છો, આ કુળમાં કોઈ ચોર નથી થયું પણ તું તો ચોરનો સરદાર થયો. કાના ઠાવકો થઈને તમે જુઓ તો ખરા, હે ઠબકાળા ઠાકર, કેવી વાતો. પણ સમય ઘણો વયો ગયો છે એટલે વાતો તો ઘણી થઈ શકે પણ સમય માટે હવે આ પોર છે ને મેઘાણીનો પોર થતો આવે છે. એટલા માટે સાહિત્યના તમામ પ્રકારના રસોને ભેગા કરીને ખરલની માલિપા નાખી ઘૂટી અને મને તમને દીધો એને દુનિયા કસુંબીનો રંગ કહે છે. એટલે ગિરી કંદરા પહાડ ગજવતો ગાંડો તુર થઈ ગાતો, ભજને ચારણ કન્યાનું યુદ્ધ નિરખવા જાતો, વર્ષની ચારણ કન્યા 14 વર્ષની ચારણ કન્યા જગદંબાસી જાની, હવે અમર લોક બિહાર હમારા શાયર ને ગાની, અમારા શાયર ને
શમશાન જગાડી દિયા મેં કોણ હવે ગાવાનું ગૌરવ ગાતાની કહાની અમર લોક આજ હમારા શાયર ને ગાની મારા શાયર ને ગાની તો મારી જનની મારી જનની ના હૈયામાં પોડંદા પોડંદા પીધો સુધીનો મારી જનની ના હૈયામાં પોડંદા પોડંદા પીધો સુધીનો મહાન ધોરા દાવણ કેરી ધોરા દાવણ કેરી ધોરા રે દાવણ કેરી ધારાય ધારાય પીધો સુધી ધોરા હો રાજ મને લાગો હો રાજ આજ લાગો ઓ રાજ મને લાગો સુધી ધોરા આનંદ થાય છે આજના પ્રોગ્રામમાં કે એટલા કલાકારો મેં બદલી ગયા, એટલા બધાના રાઉન્ડ થયા, છતાંય તમે બધા હેટા નથી ને બદલ તમને બધાને ધન્યવાદ છે છે. હા, અને એથી આગળ આ બાવળિયું બેઠા રહ્યા છે, તમે જોવો તો ખરા છે. અને હું તો ઘણી વાર કહું છું, હવે આ એક પ્રોગ્રામ જ આપણો એવો રહ્યો છે કે આપણે બધા ભેગા બેહી અને સાંભળી શકીએ. બાકી ક્યાં સાહેબ જોયું છે, તમે ટીવી જોવો ગમે જોવો, ક્યાં ભેગા બેહીને આપણે જોઈ શકીએ એવું કાંઈ રહ્યું છે. અને વાતાવરણ, આ તો ગામડાનું વાતાવરણ છે એટલે ખૂબ સારું. બાકી સિટીમાં સાંજે 7 વાગે કોકની ઘેરે જાવ ને તો ચા નથી જોડતો, કારણ કે કેમ કે મારી અનુપમા વહી જાય, અનુપમા ભલે વહી જતી, અમે તારી ઘેરે આવ્યા છે. હા હા, કેવી પરિસ્થિતિ થઈ ગઈ છે સાહેબ. મારી બેની માવડિયુંની માટેનો આ છેલ્લો પ્રસંગ આજના કાર્યક્રમમાં. વડલાના થોડ હેઠે એક વેલડું ઊભું છે, ટિમ્મણ કરવા માટે રોકાણ. બપોરનું ટાણું, હારે જેટલા માણસો છે જે બધા ગોઠવાય છે, બધા બેહે છે, તૈયારી થાય છે. ભેગું ભાત છે, ભાત હજી છૂટે ન છૂટે તો થોડાક માણસો આડાવળા થયા. એમાંથી 17-18 વર્ષની દીકરી જેને આણું વાળીને આવતા હતા સાહેબ, એના કાને શબ્દ પડ્યો કે મારા રોયા હવે તો બહુ થઈ છે, હવે મને મૂકી દે નહીં, મને હતી ન્યા મૂકી આવ્યો, હતી ન્યા મૂકી આવ્યો, હતી ન્યા મૂકી આવ્યો. આ કાને પડ્યું એમ થયું, હા શું જે બાજુથી સાહેબ શબ્દ આવ્યો એ બાજુ ધીરા 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 ડગલા દીધા. નાની એવી ઝૂંપડી છે, રસ્તાના કાંઠે ઝૂંપડી, અને ઝૂંપડીમાં છે એ આખી સાજાની ઝૂંપડી, એટલે અંદર બહારથી થોડું દેખાય. એ સાજામાંથી જોયું સાહેબ, તો એક રક્ત પીતણી દોહી છે, રૂએ રૂએ કોઠ નીકળી ગયેલો છે. અને આ દેશનો સાધુ, આ દેશનો બાવલિયો, માં તને કાંઈ નહીં થવા દો, માં તને દુઃખ નહીં થવા દો એમ કરતો કરતો પંપાળે છે, માને પંપાળે. અને ડોહી ખારી થાય કે આમ જોતો ખરા વેદના થાય છે, મને રૂએ રૂએ આમ જો વેદના થાય છે, મને હતી ત્યાં મૂકી જાય, અરે મને દરિયામાં પધરાવી દે, મને દરિયામાં નાખી દે. અરે માં તને દરિયામાં નાખી દઉં તો દરિયા પાસેથી તને લઈ આવ્યો છું, હું થોડો દરિયામાં પધરાવી દઉં તને મારી માં, અને તારા જેવી માં મને ક્યાં મળવાની છે એમ કરી. અને દેશનો સાધુ પંપાળે છે, માં હવે તને દુઃખ નહીં થવા દઉં, તને દુઃખી નહીં થવા દઉં. સાજામાંથી આ દીકરીએ જોઈને ઓહો સાહેબ, લાગવાની હોય ને આટલી વારમાં લાગી જાય, બાકી આખી જિંદગી ગમે એટલા પડકારા દઈને તો એમ ન લાગે. તો સાહેબ કુળમાં હોય, લોહીમાં હોય, તત્વમાં હોય. જોયું ઓહો, આજ હું તૈયાર થઈ સોળે શણગાર સજી અને આવી છું.
કાલ ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. કદાચ મને રક્તપિત થાય તો આવો બાવલિયો ક્યાં જડશે? આના કરતા જો મારે કાનુડાને ભજી લેવો હોય ને તો આવી સેવા કરી લેવાય. એમાં રક્તપિતમાં એને કાનુડો દેખાડો સાહેબ, એમાં એને કૃષ્ણના દર્શન થયા. પાછા ડગલા ભર્યા, પણ એટલી વારમાં તો રૂપ ફરી ગયું હતું, આખું વાતાવરણ ફરી ગયું હતું સાહેબ, ચેન્જ થઈ ગયું વાતાવરણ. ગઈ તો એ આયરની દીકરી હતી, પણ જ્યારે પાછી ફેરી ને 1 મિનિટમાં, ત્યારે આ દેશની શક્તિ બનીને પાછી ફેરી હતી સાહેબ. સડપ 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 સડપ. તા તો ફૂઈબા છે ચારે બાજુ નજવા કરી, અરે ક્યાં ગઈ અમર, ક્યાં ગઈ અમર, ક્યાં ગઈ કરીને ગોતતા હતા. સામેથી હાલી આવ્યો, કા હાલી આવ્યો, અરે મારા બાપ આ તો વગડો છે, વગડામાં એકલું ન જવાય બેટા. કે માં મને મારો બાપ મળી ગયો છે, મને મારો બાપ મળી ગયો છે, હવે મને બીક નથી. તમારે શું વાતું કરે છે બાપા? વગડામાં તારો ક્યાંક એવી જગ્યાએ પગ દેવાઈ ગયો લાગે છે, તને વળગાડ વહી ગયો લાગે છે. કે હા ફૂઈ મને વળગાડ વહી ગયો, પણ અલગ ધણીના નામનો મને વળગાડ લાગી ગયો છે, અલગ ધણીના નામનો મને વળગાડ લાગી ગયો છે. ને પછી ઘરેના પહેર્યા થાય ઉતારી ઉતારીને પીયો, ફૂઈબા મને માફ કરજો, લઈ લો, મને માફ કરજો ફૂઈ, તમને હું દુખી કરું છું, પણ તમારી પાસે વચન માગું છું, મને છૂટી કરી દો અહીંથી, મને છૂટી કરી દો. મારે હવે સંસાર નથી, મારે સંસારને તરી અને સામે કાંઠે વયું જવું છે, સંસારમાં નથી રહેવું. કે બેટા આવી વાતો કરીમાં ને આવા બાવા તો ઠેક ઠેકાણે હોય, આવા ઠેક ઠેકાણે હોય, એમ કઈ વયું જવાય? અને તને ખબર છે બેટા તું જુવાન છો, કાલ સવારે ડાઘ લાગે, આપણને આપણા કુળને ડાઘ લાગે. તેથી આ દેશની 18 વર્ષની દીકરી માં અમરમાં એના ફૂઈને હાથ જોડીને કીધું તું, માં તને હું વચન આપું છું કે ડાઘ, દુનિયાના ડાઘને મટાડું નહીં તો હું અમર ન કહેવાઉં, જગતના ડાઘને મટાડું નહીં તો અમર ન કહેવાઉં, દાગ નો લાગવા દઉં, દુનિયાના દાગને મટાડી દઉં. ઈ તાકાત મારામાં છે. અને સાહેબ તમે જોવો તો ખરા, પરબે બેહી ગઈ 18 વર્ષની દીકરી આજે વર્લ્ડમાં જેના નામના ડંકા વાગે છે, એની ક્યાં કરો છો? આણું વળીને આવેલા ઈથી આગળ થાતા 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 એને લાગી ગઈ મમને લાગી તુમને, તુમને લાગી મમ. ઈશ્વરની આરે તાર લાગી ગયો, પણ દીકરી છે ને એક સમય માતૃત્વ એને જમશે. નાની એવી ઓરડીમાં બેટા 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 આવું સંભળાય. ત્યાંથી અમારા કાઠી દરબાર હાદુર ખુમાણ નીકળ્યા, એને લાગી ગયેલી. એમ થયું માં અમરમાં ને બેટા બેટા કોને કહે છે? કાન દીધો, શંકા ગઈ. જોજો સાહેબ, સેજ ચુકાઈ જાય ને તો ભક્તિનો માર્ગ છો, થોડોક ચુકાઈ જાય ને વર્ષોના વર્ષોના આતરા પડી જાય. આમ જ્યાં દરવાજો ઉગાડ્યો તો અમરમાનું ભજન હાલતું હતું. કીધું કોણ હતું રૂમમાં? કોઈ નથી બાપા. ચારે બાજુ દરબાર જોવા મળ્યા, ચારે બાજુ હાદુર ખુમાણ જોવા મળ્યા. કે તું કોકની યારે માં વાતું કરતી હતી, તારે કોક યારે વાતું થતી હતી, કોક મેં સાંભળ્યું છે કાનો પર. કે તો બાપા જોઈ લે ઓરડીમાં ક્યાં કોઈ છે. ચારે બાજુ જોયું, એક થાંભલીનો ટેકો દઈને બાવલીઓ બેઠો તો દેવીદા બાપુને બોલાવ્યો, ખાદુર અહીંયા આવ્યો. શું છે? કે કાંઈ નહીં, માની ઝૂંપડીમાં કોક છે, માં એ વાતું કરતું હતું. બેટા આટલું આગળ વધી ગયો છતાંય ભૂલ થઈ કે આ એની ઓરડીમાં કોક, આ કોઈ નાની ઉની વાતું નથી, સામાન્ય વાત નથી સાહેબ. 1-1 કરોડનો એક શબ્દ છે આ. કે હા ઓરડીમાં કોક છે. દેવીદા બાપુ કીધું મને ખબર છે કોણ છે. હે બાપુ તમને ખબર છે? હા મને ખબર છે. બાપુ ઝડપથી મને કયો કોણ છે આ? તો કે માં અમરનો દીકરો. બાપુ શું બોલો છો આપ? કે હા એના દીકરાની યારે વાતો કરતી હતી. બાપુ એનો દીકરો કોણ? કે હાદુર તું બીજો કોણ હોય? તું એનો દીકરો છો, તારી યારે એનું માતૃત્વ તારી યારે વાતો કરતો હતો. અને પછી ગડગડતી દોડ દીધી, પગમાં પડીને કીધું કે હે માં મારી ભૂલ થઈ ગઈ,
તારી માથે શંકા થઈ ગઈ, મારી ભૂલ થઈ ગઈ કે બેટા હવે તારે ને મારે આતરું પડી ગયું. હવારે હું અને નવીદા બાપુ સમાધિ લઈ છી, તારે 15 વર્ષ અહીંયા રહેવાનું છે. હવે આ જગ્યામાં 15 વર્ષ પછી તું લઈ શકીશ. નગર ભજનની ધારા તો ત્રણેયની એક હતી સાહેબ, એક જ ધારામાં હાલવા વાળા પુરુષો. આટલી ભૂલ થઈ કીધું બેટા હવે તારે રહેવું જોઈએ. અને 15 વર્ષ પરબની સેવા કર્યા પછી હાદુર પીરે સમાધિ લીધી ને તોય પગથિયે લીધી. માં મારી ભૂલ થઈ છે ને, દુનિયા મારી માથે જોડા મારવી જોઈએ, મારે તારા પગમાં રહેવું છે, તારા ચરણમાં લેવું છે. સાહેબ ઈ તાકાત અને ઈ ધારામાં આપણે બેઠા છીએ ને એટલે ભલામણું કરવી પડે. એટલે મારી બેની ના કંઠેની તરતા હાલતામાં ઘોડો કસુંબીનો રાજ મને લાગો, હો રાજ આજ લાગો, ઓ રાજ મને લાગો. તમારી ફરમાઈશ છે રામવાળાને લેવાની, પણ હવે સૂર લાગી ગયો છે અને ભેરવી થઈ ગઈ છે એટલે મને માફ કરજો, કારણ કે સૂર ફરે નહીં એટલા માટે. આકાશ પાતાળ તું ધરે જંબર નાગ સુરનર ભાઈ મને તું કાલ તું કંપાર યાદ તું કર સાદ સાયર તેજ સમય. નમના ધાન નર તો હટના તું હાથ પસારી પ્રેમ હરી પ્રેમ હરી હરી રાઈ રે દિલ કે કપડે દિલ મંગલ રે ઈશ્વરી મા મંગલ રે ઈશ્વરી. એટલે એક પ્રસંગની મને યાદી થાય છે. નગર તો હવે આપણે કાર્યક્રમને પૂર્ણ વિરામ તરફ જાય છે, પણ મને એવા પ્રસંગો મારા ભક્તોના તંબુરથી ટપકેલો મસ્તી ભર ચાખો કસુંબીનો રંગ. કેવા ભક્તો! વેરાન વગડામાં નાની એવી દીકરી રોવે છે, કલ્પાંત કરે છે. બે સાધુ છે એ ઘોડે સવાર થઈને નીકળ્યા, રાતના 12 થયા છે. શિયાળિયા આવ આવ તમારા ત્રમ 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 તમરાઓ બોલે છે. એક સાધુએ કાન માંડ્યો, સમજો કા તો વગડો, અને અહીંયા કોઈ દીકરી રૂવે? સાધુની ફરજ છે સાહેબ ઘોડાનું પલાણ છાંડી અને આમ નજર કરી તા તો વડલાના થડમાં બખોલમાં અડધી દેખાય, અડધી તો દેખાતી નહોતી. એ બખોલમાં બેઠી બેઠી દીકરી રોતી હતી. પડકે જઈને સાધુ કીધું ઘરે રે મારા બાપ ભૂલી પડી ગઈ છો. કાં તો સામેથી દીકરી કીધું મારી પાસે નહીં આવતા બાપુ, આપ જે કોઈ હોય મારી પાસે નહીં આવતા. મને ઉંદરી નામનો રોગ થયો છે અને ભૂલી નથી પડી, પણ મારા મા બાપ આવીને મને મૂકી ગયા છે. સામે જે ગામ દેખાય ને ત્યાંના પટેલની દીકરી છું. સાધુ કીધું બેટા આનો કઈ ઉપાય ન હોય? હા બાપુ ઉપાય તો હોય. માથે મધ ઘી ગળ બધું રેડું. એનું કારણ એ કાળિયો કૂતરો આવે ને માથે જો 5 લબરકા લે ને 2-5 તો મટી જાય. કે બેટા કર્યું નહીં? તો બાપુ ખૂબ કર્યું. મારા મા બાપે જેટલી થાતી એટલી કોશિશ કરી લીધી, પણ અમારા કર્મની કઠણાઈ મારી છે ને તો કોઈ કાળિયો કૂતરો આવ્યો નહીં બાપુ. એટલે મારા મા બાપને મારું ગામ કેવા મળ્યું, કા દીકરીને મૂકી આવ્યું કા ગામ મૂકીને વયો જા. એટલે હું દીકરી પાત્ર છું. મારા મા બાપને હાથ જોડીને મેં કીધું મારા બાપ તમે ગામમાં રહ્યો, મને હવે હાવજ પાસે મૂકી જાવ એટલે હાવજ મને શિરામણ કરી જાય. બાપુ હું હાવજની રાહ જોઈને બેઠી છું. જંગલી કોઈ જનાવર આવે ને એની રાહ જોઈને બેઠી છું એટલે મારું પ્રાણ પંખીડું ઉડી જાય. અને હલી ગયો આ દેશનો સાધુ. આહા શું વાત છે બેટા, આવે આવા રોગ? હા. અને સાહેબ 4 પગે થયો રાતના 12 વાગ્યા દેશનો સાધુ. હાથના થોપા દીધા ધરતીના થોપ માથે અને ઉપર જોઈને કીધું કે હે કાળિયા ઠાકર
અટાણ સુધી તને ભજ્યો છે, તારા નામના બેરખા ફેરવા છે મેં. જિંદગીમાં કોઈ દી કોઈનું ખરાબ ન કર્યું હોય ને, ખરાબ વિચાર્યું ન હોય ને, તો એ કાળિયા ઠાકર આજ મને તારો કાળિયો કૂતરો બનાવી દે, મને કાળિયો કૂતરો બનાવી દે સાહેબ. કીધું કે બેટા હાલ આય, તારું માથું લાય, ઓરી આવ. તો બાપુ મારી પાસે નહીં આવતા, તા તો સાહેબ આ દેશનું સાધુ પાસે વહી ગયો 4 પગેથી. નામ દીકરીનું માથું લઈ માથે એક લબરકો માર્યો, તા તો રોતી રોતી શાંત થઈને કીધું બાપુ ટાઢક વળી હવે 2 લબરકા મારો. 1 લબરકો, બીજો લબરકો, 7-8 લબરકા માર્યા, તા તો ભીંગડા છે સાહેબ. ધીરે 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 ભીંગડા મળ્યા ખરવા. અને કંચન વરણી કાયા થઈ. કે આ દેશનો સાધુ એટલે આપો દાનો ચલાલાનો ઠાકર હતો સાહેબ. એના માટે મેઘાણી કહે છે મારા તંબુરથી ટપકેલો મસ્તી પર ચાખો કસુરીનો રાજા કરજો, દાદાનો પહેરે કરજો, હવજ કરજો, હવજ કરજો, રાવણનો રાજા કરજો, દાદાનો પહેરે કરજો, રાવણનો હરે કડપાતા લિયો તો દો કરજો, બફાની માં મેલો કરજો, ઓ કરજો, ઓ કરજો, ઓ કરજો, ઓ રાજ મને લાગ્યો, હો રાજ આજ લાગ્યો, ઓ રાજ મને લાગ્યો કસુંબી નો રાજ. મરતા મરતા રે પાંચની આઝાદી મરતા મરતા રે પાંચની મારી આજે થાળીઓનો તાલ એટલે આપણા બધાની અરજ ન્યા સુધી પૂગી જાય. 1 વર્ષ સુધી આપણે કોઈને કાંઈ ન થવા દે એની જવાબદારી છે. 2 મિનિટ તાળીઓના તાલથી રામ હરે રામ 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 હરે હરે ગુરુ રામ હરે રામ 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 હરે હરે सीताराम 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 बाबा राम सीताराम सीताराम सीताराम
अब तुम्हारे हवाले वतन साथियों। मारा